દક્ષિણ ગુજરાતના લાખો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર સમા મહુવા તાલુકાના વાંસકુઈ ગામે ગોળીગઢ બાપુની જાત્રા યોજાઈ હતી। આ મેળામાં ભક્તોનું ઘોડાપુર ઉમટતા નવસારી એસટી ડેપોને નોંધપાત્ર આવક થઈ છે। મુસાફરોની સુવિધા માટે દોડાવવામાં આવેલી વધારાની બસોને કારણે ડેપોએ માત્ર એક રાત્રિમાં 6,12,631 રૂપિયાની આવક મેળવી હતી। ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને એસટી નિગમ દ્વારા અગાઉથી જ માઇક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું હતું। નવસારી ડેપો દ્વારા કુલ 40 વધારાની બસો ફાળવવામાં આવી હતી। આ બસોએ રાત્રિના 12 વાગ્યાથી જાત્રા પૂર્ણ થઈ ત્યાં સુધીમાં કુલ 8,291 કિલોમીટરનું અંતર કાપીને અંદાજે 300 જેટલી ટ્રીપ પૂરી કરી હતી। મુસાફરોને બસની રાહ ન જોવી પડે તે માટે વાંસકુઈ ખાતે ખાસ હંગામી બસ સ્ટેશન કાર્યરત કરવામાં આવ્યું હતું। વહીવટી તંત્ર દ્વારા ઝીરો વેટિંગ ટાઈમની ફોર્મ્યુલા અપનાવવામાં આવી હતી, જેથી દર્શન કરીને પરત ફરતા શ્રદ્ધાળુઓને તુરંત પરિવહન વ્યવસ્થા મળી રહે। વ્યવસ્થા જાળવવા માટે જૂના બસ સ્ટેશન અને મેળાવડાના સ્થળે 30 વહીવટી કર્મચારીઓ ફરજ પર તૈનાત હતા। ડ્રાઈવર અને કંડક્ટરોએ સતત 2 શિફ્ટમાં ફરજ બજાવી હતી। નવસારીથી વાંસકુઈ વચ્ચેના 1 કલાકના રૂટ પર બસોની અવરજવર સતત ચાલુ રહી હતી। ગોળીગઢ બાપુ આદિવાસી સમાજના કુળદેવતા સમાન મનાય છે। દર વર્ષે મહા મહિનામાં ભરાતી આ જાત્રામાં માત્ર ગુજરાત જ નહીં પરંતુ મહારાષ્ટ્રથી પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે। ખેડૂતો પોતાના પશુધનની રક્ષા અને ખેતીમાં સમૃદ્ધિની માંગતા રાખવા અહીં વિશેષ રીતે આવે છે। પરંપરાગત વાદ્યોના સૂર, ધજા, નારિયેળની પૂજા અને આદિવાસી નૃત્યોએ મેળામાં આકર્ષણ જમાવ્યું હતું। સામાજિક સમરસતાના પ્રતીક સમાન આ મેળામાં લાખો લોકોએ બાપુના આશીર્વાદ લીધા હતા। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।